ગાઈસ આપણે આવી ગયા ફરીથી એક ધમાકેદાર માઇકનો વિડીયો લઈને જો તો આપણે માઇકની કરવાની ટેસ્ટિંગ એવી આપણે તરંગી પાના બીજા પાના સ્ટુના ટેસ્ટ વગેરે જોઈએ જઈ છે તો આપણે હવે કરશું માઇકની ટેસ્ટિંગ જો MK08 નો માઇક છે Get on my head. Get on my head. Get on my head. Get on my head. શું ગેજેટ છે અંદાજો તો લગાડ્યો શું ગેજેટ છે એકવાર સ્લો મશીન કરીને તો ગેજેટમાં એવું છે આ જો માઇક છે MK08 નો માઇક છે આપણે MK08 નો માઇક મંગાવ્યું ગાઈસ તો MK08 માઇક તો જોવા માટે પહેલાં લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ને સબસ્ક્રાઈબર આપણા 1 મિલિયન થઈ જાય એટલે જે આપણે લઈને આવશું નવા ગેજેટ વિડીયો તો હવે તમને બ્લોગ નહીં જોવા મળે કેમ કે હવે દરરોજ તમને ગેજેટના વિડીયો જોવા પડશે શું ફીચર્સ છે ને એવું માઇક છે તો તમને દેખાડું જો આમાં ફીચર્સ છે લાઈવ ઓડિયો પછી સ્પીકર સાથે વાઈફાઈ બ્લોગિંગ માઇક છે જો ગાઈસ બ્લોગિંગ માઇક છે એટલે અહીંયા પણ છે જો લેપટોપ સાથે કનેક્ટ કરી શકો ને રિસીવર ભેગું આવે લોકેશન કે 20 મીટરની રેન્જ છે ચાલો હવે કરવાની અનબોક્સિંગ તો ગાઈસ ચલો ખોલી આપણે તો જોવામાં છે લાઈકનું બટન લાઈકમાં બટન જો આમાં પણ લખેલું છે M1 અને જો 5 સ્ટાર રેટિંગ છે યુટ્યુબનો લોગો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર તમે વિડીયો બનાવી શકો ને જો મેન્યુ છે આપણે ચાઇનાની છે જો આવી ચાઇના પ્રોડક્ટ એટલે મેન્યુની આપણી જરૂર પડતી નથી તો મેન મુદ્દા પર આવી છે જો આ માઇક છે 31 શું છે માઇક છે રિસીવર છે બુક્સ છે શું રિસીવરમાં તો ચલો હવે આપણે જોઈએ પહેલાં તો ઉપર જેવું આજે આપણે બીજ જોવા મળી આ રિસીવર ને સ્પીકર સાથે કનેક્ટ કરવા માટે કાને પર રાખીએ સાઈડમાં ને પહેલાં આપ કાઢી લઈએ બધું પછી તમને દેખાડું તો ગાઈસ હવે જો આમાં શું શું છે તો જુઓ પહેલાં તો જોયો આપણે રિસીવરને કનેક્ટ કરવા માટે એપલને પિન આપેલી છે જુઓ ઝૂમ આઉટ ને આ જે સ્પીકર સાથે કનેક્ટ કરો તો એમાં તો જોઈએ CP2 છે ને આ એપલની પિન છે એમાં આપણે CP2 છે રિસીવરને કનેક્ટ કરવા માટે ફોન માટે આ સ્પીકરને કનેક્ટ કરવા માટે સાઈડમાં રાખી ને આ જો CP જે માઇકને કનેક્ટ કરવા માટે અવળો કેબલ છે આને પર રાખી સાઈડમાં ને આપણે મેન મુદ્દા ઉપર આવીને માઇક ને રિસીવર જે જુઓ રિસીવર કેવું ને માઇક કેવું છે આ પણ કંપનીનું હોમ કંપની પર હોમ છે ચાઇનાનું MK નું તો ગાઈસ પહેલાં લાઈક કરજો તમે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને જો આપણું માઇક છે કેવું મસ્ત નાનકડું માઇક છે જુઓ કેવડું નાનકડું મસ્ત માઇક છે કે જો ચાર્જિંગ કરવા માટે તમને કેબલ મેં દેખાડો ને જો આ કેબલ જાય લાગી જાય આ કેબલ આ જો ચીપકી છે અને આ પુશ બટન છે 2 સેકન્ડ દબી રાખવાનું જો લાઈક થાય એવા ઝૂમ કરી જો લાઈક થતું હશે અને હવે લાઈટ થાય આની બધે બંધ દબી રાખો 2 સેકન્ડ એટલે જે બંધ ને આ પણ આપણે સારી ક્વોલિટીનું જો કાઢીને જોઈએ જો સારી ક્વોલિટીનું છે આવું આપણું માઇક છે રાઈટ ને આજે આપણું રિસીવર જેવો ભેગો આમાં કાંઈ બટન આવતો નથી ડાયરેક્ટ આને ફોનમાં કનેક્ટ કરવાનું આને સ્ટાર્ટ કરવાનું તો બધે ફોનમાં થતું નથી કનેક્ટ કેમ કે અમુક ફોનમાં ઓટીજી નથી હોતું અમુક ફોનમાં જ ઓટીજી હોય એટલે મારા ફોનમાં ઓટીજી નથી તો ઓટીજી આપણે લેવું હોય તો સેટિંગમાં જઈને સર્ચ કરવાનું ઓટીજી સ્ટાર્ટ કરવાનું ત્યારે જ આ માઇક કનેક્ટ થાય અમુકના ફોનમાં એ જો આ માઇક છે આપણું CP વાળું ને આ રિસીવર આ માઇક આ એપલનો પિન આ સ્પીકર માટેના ચાર્જિંગનું તો તમને દેખાડી દીધો ને આ જેવો રિસીવર જેમાં પણ નાનું ચીપનું જેવું છે એમાં પણ લાઈટ થાય તો ગાઈસ જુઓ આ ડેટા કેબલ પછી આ એપલની પિન ને આ બધું આપણે આ બોક્સમાં નીકળ્યું જો વાયર જોડેલું છે આ બોક્સ જો એવું ફાટેલું આપણું આ બોક્સ જે આની અંદર કંઈ છે નહીં આવું આપણે હોય અહીંયા આટલી જગ્યામાં આવે તો આપણે નાના બોક્સમાં જો નાનું નીકળીએ માઇક છે રિસીવર છે
અને બીજું બધું શું શું આવ્યું છે તમે જોઈ લીધું. તો આમાં બહુ જાજી વસ્તુ આવે ને ચાઇનાનું પ્રોડક્ટ છે, ગેરંટી હોય ને ઓનલાઈન મંગવું તો જો આ બોક્સ છે, આ માઇક રિસીવર ના લાઇટનું બટન અને આ મેન્યુ. આમાં જો એપ છે MK08 મંગો ને એમાં આવી રીતના જ આવે સિંગલ માઇક, અને MK09 મંગો ને તો એમાં ડબલ માઇક આવે. જો ડબલ માઇક જોયેલા છે અને MK08માં સિંગલ. તો આપણે MK08 જ મળ્યું હતું. તો આ માઇકનો ટેસ્ટિંગ કરવા માટે કમેન્ટ કરી દેજો તમે, તો આપણે આની પર ટેસ્ટિંગ કરશું. અને તમારે બીજા પણ ગેજેટના વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો, એના માટે પણ આપણે ગેજેટ લાવશું. ગેજેટ આપણે હજી લાવશું, ફરીને ગેજેટ લાવશું. આવા જ તમને ધમાકેદાર વિડીયો જોવા મળશે. તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.